વાત કરીએ અમદાવાદ શહેરની તો અમદાવાદમાં પૂરજોશમાં ગેરકાયદેસર દબાણો તોડવાની કામગીરી ચાલી રહી છે। ઘણા લોકો એએમસીની કામગીરીનું સમર્થન તો ક્યાંક વિરોધ કરી રહ્યા છે, જ્યારે ઘણા બધા લોકો ઘરવિહોણા પણ બન્યા છે। જો કોઈ વ્યક્તિનું મકાન ન હોય તો તેને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે। અમદાવાદના સાબરમતી વિસ્તારમાં મકાનોના ડિમોલેશનની કામગીરી કર્યા બાદ ઘણા લોકો ઘરવિહોણા બની ગયા છે। નાના બાળકો અને મહિલાઓ રસ્તા પર સૂવા અને રહેવા મજબૂર બન્યા છે। ત્યારે સ્થાનિક આગેવાનોની મદદથી લોકોને જમવાનું અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। લોકો કહી રહ્યા છે કે તંત્રના પાપે ગરીબોના ઘર છીનવાઈ ગયા છે। જે વર્ષોથી અહીંયા રહેતા હતા તે ઘરવિહોણા બની ગયા છે। તો ન્યૂઝ ફોર ઇન્ડિયાએ ઘટના સ્થળની મુલાકાત લઈ અને સ્થાનિકો સાથે વાતચીત કરી તેમની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો। વ્યક્તિનું જો છત છીનવાઈ જાય, ઘર છીનવાઈ જાય તો વ્યક્તિ રસ્તા ઉપર આવી જતો હોય છે। ત્યારે કેવી મુશ્કેલીઓ આવે છે ઘર વગર તે આપણે સૌ કોઈ જાણીએ છીએ। માણસને કઈ રીતે તકલીફો પડતી હોય છે રહેવા, ખાવા, પીવાની કે અન્ય કોઈ વસ્તુઓ માટે। ત્યારે અમદાવાદના જે સાબરમતી વિસ્તારની અંદર જે મકાનો ડિમોલેશન થયા છે ત્યારે ઘણા લોકો ઘરવિહોણા થઈ ગયા છે, લોકો રસ્તા ઉપર રહી રહ્યા છે। ત્યારે અત્યારે હાલમાં તે લોકોની કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે તે આપ જોઈ શકો છો કે મારી પાછળ અત્યારે જમવાનું ભોજનનો સમય થઈ ગયો છે। ત્યારે જમવાનું અહીંયા બનાવવામાં આવ્યું છે। મહિલાઓ અહીંયા વાસણો લઈને અહીંયા જમવા માટે અહીંયા આવી પહોંચ્યા છે। ત્યારે બાળકોને લઈને બધા સૌ કોઈ અહીંયા કમસે કમ 500 થી 600 માણસોનું રસોડું બનાવવામાં આવે છે। ત્યારે સૌ કોઈને ભોજન અહીંયા પૂરું પાડવામાં આવે છે। જે રીતે એએમસીની કહેવાય કે જે રીતે કામગીરી સામે આવી છે કે એ ખૂબ જ નિંદનીય કહેવાય, કારણ કે અહીંયા 200થી પરિવાર 500 થી 500 વધારે પરિવાર ઘરવિહોણા થઈ ગયા છે। ત્યારે અહીંયાના સ્થાનિક સાથે આપણે વાત કરીશું કે કઈ રીતે અહીંયા તકલીફ પડી રહી છે સમગ્ર વસ્તુઓની। આપણી સાથે અહીંયાના જે સ્થાનિક છે તે જોડાયા છે। સર, જે રીતે તમે અહીંયા રહો છો અને જે રીતે અત્યારે 10 દિવસથી કામગીરી જે કોર્પોરેશનની કરાઈ છે, સમગ્ર અહીંયા જેટલા પણ લોકો રહેતા હતા ઘરવિહોણા થઈ ગયા છે, કઈ રીતેની પરિસ્થિતિ છે અત્યારે હાલ? અત્યારે પાણીની પણ સુવિધા અહીંયા નથી કે લાઇટની પણ સુવિધા નથી। પાણી બી અમારે બહારથી પૈસાથી મંગાવીને નાહવા માટે, જમવાનું બનાવવા માટે બધી જ રીતે અગવડ પડે છે। અને શૌચાલયની પણ વ્યવસ્થા નથી લેડીઝો માટે કે જેન્ટ્સ માટે, કંઈ પણ બધાને બહાર જવું પડે। જે કહેવાય કે અત્યારે સવાર સાંજ ભોજન અહીંયા જમવાનું લોકોને આપવામાં આવ્યું છે, બાળકોથી લઈને મહિલાઓને જે તકલીફ પડે છે, તો તે અંગે શું કહેશો? તે વિશે શું માહિતી આપશો? અમારા સમાજના એવા દિલીપભાઈ છે જે અમને 2 ટાઈમનું ભોજન પૂરું પાડે છે। ટોટલી સામાન, કરિયાણું ટોટલી ખર્ચો એમના હાથમાં છે। બાકી કોઈ કોર્પોરેશન કે કોઈ બીજા કોઈ અધિકારીઓ કે કોઈ પૂછવા પણ નથી આવતા। અમે જાતે જ બધાનું ભોજન અહીંયા બનાવડાવીએ છીએ। સવારે 500-600 માણસનું ભોજન બને છે અને સાંજે બી 600-700 માણસનું ભોજન બને છે। અહીંયા જે અત્યારે પાણીની વ્યવસ્થા એવું કહેવાય છે કે પાઇપલાઇન કાપી નાખવામાં આવી છે, તો પાણીની કઈ રીતે વ્યવસ્થા મહિલાઓની? કારણ કે જીવન જરૂરિયાત વસ્તુ છે પાણી, કપડાં ધોવા છે, પાણી પીવા માટે, રસોઈ મળે, તો એની કઈ રીતે વ્યવસ્થા કરવામાં આવી છે? અમે બહારથી, તમે જોઈ શકો, અમે બહારથી પાણી મંગાવીએ પૈસા આપીને। આમાંથી જ નાહવાનું, ખાવાનું ને બધું પૂરું પડે છે। રોજના પાણીના કેટલા કેરેટો મંગાવો છો આપ? 200 થી 250 કેરેટ સવારે અને 200 થી 250 કેરેટ સાંજે। કમસે કમ રોજના 500 કેરેટો રોજના પાણીના મંગાવવા પડે છે। તો આ અંગે તમે જે આગેવાનો છે તેમને આ સમગ્ર માહિતી ખબર છે, તે અંગે એ લોકોનો શું સપોર્ટ છે? એ લોકો સહાય કરી જાય છે અમને, પાણીની એ બધી વ્યવસ્થા કરી જાય। બાકી તો આટલી બધી મોટી સહાય કરવાની પબ્લિક પાસે એટલા પૈસા જ નથી જો સહાય કરી શકે। જે રીતે અત્યારે હાલમાં અહીંયા જે પરિવારો રહે છે, બાળકો રહે છે, માતાઓ બહેનો રહે છે, તે લોકોની અત્યારે પરિસ્થિતિ બહુ જ કફોડી છે। ત્યારે ઠાકોર સમાજના આગેવાનો આગળ આવ્યા છે અને તમામ સુવિધાઓ અહીંયા પૂરી પાડવામાં આવી છે। માનીએ છીએ કે છત નથી, પરિવાર ઉપર પણ જે ભોજન છે, પાણી છે, જે અન્ય વસ્તુઓ છે તે અત્યારે હાલમાં જીવન જરૂરિયાતની તે પૂરી પાડવામાં ઠાકોર સમાજના આગેવાનો આગળ આવી રહ્યા છે। તમે મારી પાછળ જોઈ શકો છો કે પાણીના કેરેટો આ પડ્યા છે। અત્યારે એક સંસ્થા દ્વારા આ પાણીના કેરેટો મૂકવામાં આવ્યા છે। રોજના 500 થી 600 કેરેટો અહીંયા રોજના પાણીના આપવામાં આવે છે અને આ જ પાણીથી આ લોકો નાય છે,
ખાવાનું બનાવે છે કે અન્ય જે પીવાના પાણીની જરૂરિયાતો તે પોતે પૂરી કરે છે। ત્યારે અત્યારે આ જે હાલમાં આ પરિસ્થિતિ છે મહિલાઓની તે ખૂબ જ અત્યંત દુઃખદ છે તેવું કહી શકાય। કેમેરામેન સારથી શાહ સાથે યશ નાયક, અમદાવાદ।